નમસ્કાર. આજરોજ તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ મોરચાઓની સંગઠનાત્મક રચના થઈ અને વિવિધ મોરચાઓના નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત થઈ. આ તબક્કે તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સૌ નવનિયુક્ત હોદ્દેદારોને બોલાવી એમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે આવનારા વર્ષોમાં સંગઠનના જેટલા પણ નવનિયુક્ત મોરચાના હોદ્દેદારોશ્રીઓ છે એ બધાને જ આવનારા સમયમાં ખૂબ સંગઠનને મજબૂત કરે એ દિશામાં કાર્યરત રહેવા માટે એમને શુભેચ્છાઓ આપવામાં આવી અને આગામી સમયમાં જેટલા પણ કંઈ કાર્યક્રમો આવે એ કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપીને મહત્તમ યોગદાન આપીને જે રીતના સંગઠનને મજબૂત બનાવાય એ તમામ પ્રયત્નો કરવા માટે એમને હાકલ કરવામાં આવી. અસ્તુ ભારત. નમસ્કાર મિત્રો, આજ રોજ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનોની જાહેરાત થતા તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે નવનિયુક્ત હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે ઉજવણી કરવામાં આવી તેમજ નવનિયુક્ત હોદ્દેદારોનો ફુલહાર કરી એમનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે જિલ્લા પ્રમુખ શ્રી નીલભાઈ રાવના માર્ગદર્શન હેઠળ આવનારી તાલુકા અને જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લીલા અને પીળા પટ્ટાવાળાના ખાતા પણ નહીં ખુલવા દેવામાં આવે એવો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો. સાથે સાથે જે આટલું મોટું મજબૂત સંગઠન બનાવ્યું એ બદલ સમગ્ર જિલ્લા વતી તેમજ તિલકવાડા તાલુકા વતી હું માનનીય જિલ્લા પ્રમુખ શ્રી નીલભાઈ રાવનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે તાલુકા અને જિલ્લાના નવનિયુક્ત તમામ સંગઠનના હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું વિપુલ બારિયા, નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રભારી. અસ્તુ.